મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 4 માર્ચ એટલે કે લાઇનમેન દિવસ તથા સલામતી દિવસ તરીકે ઉજવણી આજરોજ પાદરા ખાતે કરવામાં આવી હતી। સમાજની દરેક જગ્યાએ વીજ પુરવઠો એ મહત્વનો ભાગ છે। વીજળી સિવાયનો અંદાજ પણ કરવો અશક્ય છે, ત્યારે વીજ કંપનીની કરોડરજ્જુ ગણાતા અને યોદ્ધા ગણવામાં આવતા એવા ત્રીજા લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી આજરોજ કરવામાં આવી હતી। MGVCL દ્વારા દર વર્ષે 4 માર્ચના દિવસે લાઇનમેન દિવસ તથા સલામતી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે કાર્યક્રમમાં પાદરા વડોદરા સર્કલ ઓફિસથી કાર્યપાલક ઇજનેર HV શાહ જાંબુઆ વિભાગીય કચેરીના નાયબ ઇજનેર VD ચૌહાણ, પાદરા 1ના પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર મોહસિન દૂધવાલા, પાદરા 2 પેટા વિભાગીય કચેરીના શશિકાંત ટંડેલ, મોભા પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર ધ્રુવ દીક્ષિત, તમામ જુનિયર ઇજનેર તેમજ આરોગ્ય વિભાગમાંથી ડૉક્ટર કિંજલ પારેખ સહિત મોટી સંખ્યામાં તમામ લાઇનમેન સહપરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી તેમજ મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં હાલમાં પૂર્વ વીજ કર્મચારી હરનેશ પુરોહિતના આકસ્મિક મૃત્યુ બદલ મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદમાં છે તે તમામ લાઇનમેનોનું તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મહેમાનોના હસ્તે પ્રશંસા પાત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સુરક્ષા બાબતે શપથ પણ લેવામાં આવ્યા હતા। આજના કાર્યક્રમમાં MGVCL દ્વારા ખાસ લાઇનમેનોને સેફટી અને સુરક્ષાના સાધનો સાથે જ કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કેમેરા પર્સન મિતેશ માલી સાથે પ્રજેશ શાહ, ન્યૂઝ ઓફ પાદરા। આજરોજ લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના લાઇન સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે આનું આયોજન કરવામાં આવેલ, જે સારી રીતે અહીંયા પાદરા ખાતે કરવામાં આવેલ। મુખ્ય ઉદ્દેશ આ જે લાઇન સ્ટાફ છે તે લોકો જે કામ કરી રહ્યા છે, જેને અત્યાર સુધી કોઈએ રેકગ્નાઇઝ નથી કર્યું, તેને રેકગ્નાઇઝ કરી અને તેને બિરદાવવા માટેનું હતું। અને જોડે જોડે સલામતીના સાધનો વાપરીને લાઇન પર કામ કરવું, જેથી સલામત રહીને આપણે કામ કરી શકીએ, તે આજનો મુખ્ય ઉદ્દેશ હતો।